हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। लास्ट लेक्चर ની અંદર આપણે ફિનોલની એસિડિક પ્રબળતા વિશે જોયું તો ત્યાર પછી સ્ટાર્ટ કરી હતી બેઝિક સ્ટ્રેન્થ, બેઝની પ્રબળતાની અંદર આપણે એલિફેટિક એમાઇન વધુ બેઝિક હોય, પછી આપણે એરોમેટિક એમાઇનની વાત કરી હતી, એમિડિનની વાત કરી હતી અને એમાઇડ સંયોજન વિશે વાત કરી હતી. એના ક્રમ પણ બેઝિકતાના સ્ટ્રેન્થ વિશે સમજાવેલા મેં. સાથે સાથે આપણે કહ્યું હતું કે એનિલિન એ એલિફેટિક કરતાં ખૂબ જ ઓછા બેઝિક હોય છે. એનું રીઝન પણ સમજાવ્યું હતું કે એનિલિનમાં નાઇટ્રોજન ઉપર લોન પેર આવેલું હોવાથી જ્યારે તે H+ મેળવે ત્યારે એનિલિનિયમ આયન બને અને એ એનિલિનિયમ આયન જલીય દ્રાવણની અંદર SiP કરતું હોય છે. જેટલું SiP વધુ થતું હોય, બરાબર, SiP ઓછું થાય, પાણી સાથેનું જલ યોજન ઓછું થાય તેમ તેની બેઝિક સ્ટ્રેન્થમાં શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. ઓકે, તો આજે આપણે આગળ વધીએ. એનિલિનની બેઝિક પ્રબળતા વિશે મેં લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું કે એનિલિનની અંદર જો મેટા કે પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ ERG ગ્રુપ જોડાય તો તેની એસિડિક પ્રબળતા વધુ હોય છે. કોના કરતા? એનિલિન કરતા. પરંતુ જો એનિલિનની અંદર ઓર્થો મેટા કે પેરા સ્થાનની અંદર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય, કયો સમૂહ? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો તેની બેઝ તરીકેની પ્રબળતા ઘટે છે. બરાબર. એનિલિનની અંદર મેટા કે પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો તેની બેઝ તરીકેની પ્રબળતા એનિલિન કરતાં વધુ હોય છે. અને જો એનિલિનની અંદર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો તેની બેઝ તરીકેની પ્રબળતા એનિલિન કરતાં ઓછી હોય છે. તો આપણે હવે એના ઉદાહરણો જોઈશું. એની અંદર આપણે બધી જ ઇફેક્ટનો ઉપયોગ કરીશું. +I, +HC, SiP, SiR બધા વિશેનો આપણે અહીંયા યુઝ કરીશું અને પછી બેઝિક પ્રબળતા નક્કી કરીશું. તો અહીંયા આપણે સૌથી પહેલું ટોલ્યુડિન ઉદાહરણ લીધેલું છે. ઉદાહરણની અંદર ટોલ્યુડિન છે, આ ઓર્થોટોલ્યુડિન. જ્યારે એનિલિન ઉપર મિથાઇલ ગ્રુપ આવે ત્યારે તેને ટોલ્યુડિન કહેવાય. આ મેટાટોલ્યુડિન અને આ પેરાટોલ્યુડિન. તો અહીંયા આ ચાર સંયોજનોમાં કોની બેઝ તરીકેની પ્રબળતા વધુ છે? તો સૌથી પહેલું આપણે જોઈએ તો મિથાઇલ ગ્રુપ અહીંયા +I અસર દર્શાવે છે, સાથે સાથે પ્લસ હાઇપર કોન્જ્યુગેશન અસર બતાવશે. પણ અહીં મિથાઇલ ગ્રુપ કોની નજીક છે? NH2 ની નજીક છે. માટે અહીંયા આપણને SiP જોવા મળશે. SiP મતલબ પ્રોટોન સાથેનું અવરોધક અસર, સ્ટેરિક ઇનિબિશન ઓફ પ્રોટોનેશન. પ્રોટોનેશન થતું શું થશે? અટકશે. જ્યારે પ્રોટોનેશન થતું અટકે તો તેની બેઝ તરીકેની પ્રબળતા ઘટી જાય છે. અહીંયા આપણને માત્ર +I ઇફેક્ટ જોવા મળશે. અહીંયા આપણને +I અને પ્લસ હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ જોવા મળે. એટલે પેરા સ્થાનની અંદર તો બધા જ ઇલેક્ટ્રોન મિથાઇલ તરફથી કોન્જ્યુગેટેડ સિસ્ટમ દ્વારા છેક NH2 સમૂહ સુધી ઇલેક્ટ્રોન પહોંચી જાય. એટલે અહીં પેરા સ્થાન ઉપર +I હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ હોવાને કારણે આ લોન પેર ફરતા 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 સીધા ક્યાં પહોંચી શકે છે? તો નાઇટ્રોજન ઉપર પહોંચી શકે છે. માટે અહીંયાથી નાઇટ્રોજન સહેલાઈથી ઇલેક્ટ્રોનનું દાન આપી શકે છે. તો આપણી બેઝિક પ્રબળતાનો ક્રમ લખીએ તો બેઝિક પ્રબળતા સૌથી હાઈએસ્ટ નંબર 3 ની, પછી નંબર 2, પછી નંબર 4 અને લાસ્ટમાં આવશે નંબર 1. લાસ્ટમાં શું આવશે? નંબર 1. ઓકે, તો હવે આપણે આગળ બીજા ઉદાહરણ વિશે જોઈએ કે ઓર્થોક્લોરોએનિલિન, મેટાક્લોરોએનિલિન, પેરાક્લોરોએનિલિન અને ફક્ત એનિલિન. ઓર્થો
ઓર્થોક્લોરોએનિલીન ઓકે, આ મેટાક્લોરોએનિલીન અને આ પેરાક્લોરો. Cl માં તમે જાણો છો, Cl ની અંદર તમે જાણો છો કે અહીં Cl એ -I ઇફેક્ટ બતાવે, સાથે સાથે લોન પેર છે, પરંતુ -I ઇફેક્ટ એ વધુ હોય છે. જ્યારે અહીંયા મેટા ઉપર તો ફક્ત -I ઇફેક્ટ હોય છે, જ્યારે અહીંયા -I અને +M, જેમાં -I ગ્રેટર દેન +M ઇફેક્ટ જોવા મળે. તો અહીંયા આપણે પેરાક્લોરોએનિલીનની બેઝિક સ્ટ્રેન્થ વિશેની વાત કરીએ તો સૌથી વધુ બેઝિક સ્ટ્રેન્થ કોની હશે? તો સૌથી વધુ બેઝિક પ્રબળતા ત્રીજા નંબરની, પછી કયો નંબર આવશે? ત્યાર પછી અહીંયા કયા નંબરનો સમાવેશ થાય? તો સોરી, અહીંયા આપણને -I ઇફેક્ટ મળે. -I ઇફેક્ટ મતલબ ઇલેક્ટ્રોન આકર્ષક અસર છે. તો આની ઉપર કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક નથી, માટે બેઝિક પ્રબળતાના ક્રમની વાત કરીશું તો સૌથી હાઈએસ્ટ બેઝિક પ્રબળતા નંબર 4. કયો આવશે? નંબર 4. કેમ? કારણ કે તેમાં કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નથી. ત્યાર પછી નંબર 3 આવશે, પછી નંબર 2 અને લાસ્ટમાં નંબર 1 આવશે. લાસ્ટમાં શું આવશે? નંબર 1 આવશે. ઓકે, ત્યાર પછી આગળ આપણે બીજું ઉદાહરણ જોઈએ, NO2 ગ્રુપ વિશે જોઈએ. તો NO2 ગ્રુપ તો ઓર્થોનાઇટ્રોએનિલીન. તો ઓર્થોનાઇટ્રોએનિલીનમાં આ -I ઇફેક્ટ અને -M ઇફેક્ટ બતાવે. અહીંયા આપણને ફક્ત -I ઇફેક્ટ જોવા મળશે. અહીંયા આપણને -I -M ઇફેક્ટ, સાથે સાથે અહીંયા આપણને SiP પણ જોવા મળશે. અહીંયા પણ SiP છે, માટે એની બેઝિક સ્ટ્રેન્થ સૌથી ઓછી છે. તો જ્યારે આપણે કહ્યું કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અહીં ઓર્થો, મેટા કે પેરા સ્થાનમાં જોડાય તો તેની બેઝિક સ્ટ્રેન્થ સૌથી ઓછી હોય. તો સૌથી વધુ બેઝિક પ્રબળતા કોની? તો બેઝિક પ્રબળતા સૌથી વધુ નંબર 4, પછી નંબર 3, પછી નંબર 3 નહીં, સોરી, કેમ નંબર 3 નહીં? નંબર 2 આવશે. કેમ? કારણ કે અહીંયા માત્ર -I ઇફેક્ટ છે. એટલે અહીંયા નંબર 2, નંબર 3 અને લાસ્ટમાં નંબર 1. ઓકે, તો આ રીતે આપણે સંયોજનોની બેઝિક સ્ટ્રેન્થ નક્કી કરી શકીએ છીએ. ઓકે, તો હવે આપણે બીજું એક ઉદાહરણ અહીંયા જોઈએ. તો પેરાક્લોરોએનિલીન અને પેરાફ્લોરોએનિલીન. પેરાક્લોરોએનિલીન અને પેરાફ્લોરોએનિલીન બંનેમાંથી કોણ સૌથી વધુ બેઝ તરીકેની પ્રબળતા ધરાવશે? એસિડિક સ્ટ્રેન્થ તો ભણી ગયા, મેં ઉદાહરણ આપીને કમ્પ્લીટ સમજાવ્યું હતું, આના સ્ટ્રક્ચર દોરીને પણ તમને યાદ હોય તો. બંનેમાં કુલ રેઝોનન્સ કેટલા થશે? તો આની અંદર આપણને 5 રેઝોનન્સ મળશે, 5 RS. આની અંદર પણ આપણને 5 RS મળશે. પણ જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા આવશે ઋણ વીજભાર, ત્યારે ડી કક્ષક સાથે એનું રેઝોનન્સ થાય. કોની કક્ષક સાથે? ડી કક્ષક સાથે. એટલે ડી કક્ષક સાથે રેઝોનન્સ થવાથી અહીંયા આપણને એક વધારાનો RS મળ્યો. ટોટલ RS 6 થાય. જેમ RS ની સંખ્યા વધતી જાય તેમ ઋણ આયનની સ્ટેબિલિટી વધતી જાય. તો આપણે તો એવું કહ્યું કે જેમ ઋણ આયનની સ્થાયીતા વધુ હોય તેમ બેઝ નિર્બળ બને.
તો વધુ બેઝ બનશે કોણ? પેરાફ્લોરોએનિલિન એ વધુ બેઝિક ગુણધર્મ ધરાવે છે. ત્યાર પછી એરોમેટિક એમાઇનની વાત કરીએ તો એરોમેટિક એમાઇનની બેઝ તરીકેની પ્રબળતાનો ક્રમ 3 to 1 છે. એરોમેટિક એમાઇનની બેઝ તરીકેની પ્રબળતાનો ક્રમ છે 3 to 1. એટલે તૃતીયક એરોમેટિક એમાઇન વધુ બેઝિક છે, દ્વિતીયક એરોમેટિક એમાઇન ઓછો બેઝિક છે અને પ્રાઇમરી એમાઇન સૌથી નિર્ભર બેઝિક ગુણધર્મ ધરાવે. અહીંયા આપણે જોઈએ તો ફક્ત નાઇટ્રોજન છે, તો ફક્ત નાઇટ્રોજન હોય તો તેને આપણે તૃતીયક એમાઇન કહીએ છીએ બેટા, યાદ છે? અહીંયા NH છે માટે આને દ્વિતીયક એમાઇન કહીએ છીએ અને ફક્ત NH2 છે તો આને કહીશું આપણે પ્રાઇમરી એમાઇન. એટલે આનું નામ લખવું હોય તો NN ડાયમિથાઇલ એનિલિન, NN ડાયમિથાઇલ એનિલિન. આ બનશે N-મિથાઇલ એનિલિન, N-મિથાઇલ એનિલિન. ઓકે, તો સૌથી વધુ બેઝ તરીકેની પ્રબળતાની વાત કરીએ તો બેઝિક પ્રબળતા, બેઝિક સ્ટ્રેન્થ, તો સૌથી વધુ બેઝિક પ્રબળતા કોની હશે? તો 1 greater than 2 greater than 3. પરંતુ જો NN ડાયમિથાઇલ એનિલિનના આ ઓર્થો સ્થાન ઉપર જો મોટા કદના કોઈ સમૂહ જોડાઈ જાય, કોઈ મોટા કદના સમૂહ આ બંને સ્થાન ઉપર જોડાય તો તમે જાણો છો કે ત્યાં અવકાશીય અવરોધક અસર ઉત્પન્ન થાય અને એ અવકાશીય અસરને કારણે આ નાઇટ્રોજન હવે સમતલની બહાર નીકળી જાય અને એ સમતલની બહાર નીકળવાને કારણે નાઇટ્રોજન ઉપરનું લોન પેર જે છે એ લોન પેર હવે રેઝોનન્સની અંદર ભાગ લઈ શકતું નથી. માટે નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ એ ત્યાંના ત્યાં સ્થાનીકૃત હોય છે અને સ્થાનીકૃત ઇલેક્ટ્રોન કોઈ સહેલાઈથી લઈ શકે. ફરતો માણસ હોય એને ના પકડી શકાય, પણ એક જગ્યાએ બેસી રહ્યો શાંતિ તો એને પકડી શકાય, એને કામે વળગાડી શકાય. પણ જે ભમત્યું કહીએ આપણે મેહાણાની ભાષામાં, બરાબર, લગ્નનું કોઈ પ્રસંગ હોય તો કે ભાઈ જીગરભાઈને કામ બતાવો, કોઈ ના બતાવે, જીગરભાઈનું ભમત્યું હોય, ફરતો જ હોય, બરાબર, નક્કી ના કામ બતાવ્યું હોય ને સવારે તો ગાંઠ બીજા દિવસ સવારે ના થયું હોય કામ, એટલે જે સ્ટેબલ હોય એને કામ બતાવે. તો અહીંયા પણ એવું થાય કે નાઇટ્રોજન જ્યારે ક્રાઉડેડ એરિયા થશે, બરાબર, ગીચતા વધશે એટલે SIR અસર થવાને કારણે નાઇટ્રોજન હવે સમતલની બહાર નીકળી જશે અને એ સમતલની બહાર નીકળવાને કારણે આ એનિલિનના નાઇટ્રોજન ઉપર રહેલું લોન પેર જે રેઝોનન્સમાં ભાગ લઈ શકતું નથી અને તે ઇલેક્ટ્રોન સ્થાનીકૃત હોવાથી તે સહેલાઈથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી શકે છે, માટે તે વધુ બેઝિક સ્ટ્રેન્થ ધરાવતું હોય છે. કોના કરતા? આની કરતા પણ આની બેઝ તરીકેની પ્રબળતા કેવી હોય? વધારે હોય. તો ધ્યાન રાખો, એનિલિનની અંદર તમારા 3 પ્રકારના બને, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. ટર્સરી એનિલિન હાઈએસ્ટ બેઝિક સ્ટ્રેન્થ બતાવે અને સૌથી લોએસ્ટ બેઝિક સ્ટ્રેન્થ એ પ્રાઇમરીની હોય. પરંતુ જો ટર્સરી એનિલિનની અંદર તેની અગલ બગલના કાર્બન ઉપર, અડોશ પડોશના કાર્બન ઉપર મોટા કદના સમૂહ જોડાયેલા હોય તો તે ટર્સરી એનિલિન એ હાઈએસ્ટ બેઝિક સ્ટ્રેન્થ દર્શાવતું હોય છે. તો અહીંયા આપણે ઉદાહરણો જે લીધેલા તે જ જોઈશું. તો આ 4 સંયોજનોમાં કોની બેઝિક સ્ટ્રેન્થ સૌથી વધુ છે? તો સૌથી પહેલા આપણે ઓળખી લઈએ. તો ઓળખમાં આપીએ તો આ ઓળખ આપશે આપણને પ્રાઇમરી એમાઇનની, આ આપશે ટર્સરી એમાઇન, આ પણ ટર્સરી એમાઇન અને આ પ્રાઇમરી એમાઇન. તો ચલો આ બંને તો નીકળી ગયા, શરૂઆતમાં છે જ નહીં. હવે આ બંનેનું કમ્પેરિઝન થાય. આ બંનેના કમ્પેરિઝનમાં અહીંયા તો આપણને SIR અસર જોવા મળે છે અને SIR અસરને કારણે નાઇટ્રોજન તેનું
ઇલેક્ટ્રોન યુગ્મ રેઝોનન્સમાં આપી શકતો નથી, કારણ કે તે આ રીતે સમતલની બહાર હોય છે. માટે તેની બેઝિક પ્રબળતાના ક્રમ વિશેની વાત કરીએ તો બેઝિક પ્રબળતા કોની વધારે? તો નંબર 2 ની, ત્યાર પછી નંબર 3. હવે 1 અને 4 માં કોની બેઝિક સ્ટ્રેન્થ વધુ હશે? તો હું કહી દઈશ નંબર 1. બરાબર. કેમ નંબર 4 નહીં? તો નંબર 4 નહીં કહેવાનું કારણ અહીંયા SiP થાય છે. શું થાય છે? SiP. બરાબર. સ્ટેરિક ઇનિબિશન પ્રોટોનેશન. અહીંયા અવકાશીય અવરોધ વધવાને કારણે તેનું પાણી સાથેનું જલીયકરણ સોલ્વેશન પ્રોટોનેશન થઈ શકતું નથી. બરાબર. એટલે સહેલાઈથી ત્યાં ઇલેક્ટ્રોન રિલીઝ નાઇટ્રોજન કરી શકતો નથી. માટે અહીંયા બેઝિક સ્ટ્રેન્થ નંબર 1 ગ્રેટર ધેન નંબર 4 છે. ઓકે. તો આગળ આપણે બીજું, તો બેઝિક સ્ટ્રેન્થ 2, 3, 1, 4 કમ્પ્લીટ. હવે આપણે એક બંધારણ સૂત્ર બનાવ્યું અને એ બંધારણ સૂત્રની અંદર મેં આગળ જેટલું પણ ભણાવેલું છે એ બધું જ એની અંદર ઉમેરી દીધું. એલિફેટિક હશે, એરોમેટિક હશે, SIR હશે, SIP પણ હશે, બધું જ હશે. અને તમારે નક્કી કરવાનું છે તેમની બેઝિક સ્ટ્રેન્થ નક્કી કરવાની છે. તો આ બંધારણની અંદર તમારે ઓનલી ફોકસ કરવાનું નાઇટ્રોજન ઉપર. નાઇટ્રોજન પહેલા કયા પ્રકારના છે અને સંયોજનમાં તે કયા પ્રકારનો બને છે? અહીંયા જ્યારે નાઇટ્રોજન બેન્ઝીન સાથે જોડાય ત્યારે એ એનિલિન કહેવાય, એટલે આ એરોમેટિક સાથે જોડાયેલો નાઇટ્રોજન છે. જ્યારે આ એલિફેટિક કહેવાય, આ પણ શું કહેવાય? એલિફેટિક. એલિફેટિકની અંદર તમને યાદ હોવું જોઈએ, એલિફેટિકની અંદર પ્રવાહી અવસ્થામાં બેઝિક સ્ટ્રેન્થનો ક્રમ શું હતો? 2, 3, 1 હતો. કોની અંદર? એલિફેટિક એમાઇનમાં. તો એલિફેટિક એમાઇનની અંદર તેનો ક્રમ હતો 2, 3, 1. તો હવે તમારે પહેલું એ પણ તમે શીખી ગયા કે એરોમેટિક એમાઇન કરતા એલિફેટિક એમાઇનની બેઝ તરીકેની પ્રબળતા વધુ હોય છે. એટલે હવે આપણું કોમ્પિટિશન સ્ટાર્ટ થયું A અને C વચ્ચે. બરાબર. A અને C એ એલિફેટિક એમાઇન છે. તો તેની અંદર બેઝિક સ્ટ્રેન્થ કોની વધારે? તો આ સેકન્ડરી એમાઇન છે, જ્યારે આ પ્રાઇમરી એમાઇન છે, કારણ કે આ NH છે અને આ NH2. માટે આ બંનેમાં સૌથી વધુ બેઝિક સ્ટ્રેન્થ જોઈએ તો બેઝિક પ્રબળતા સૌથી વધુ આપણને C ની મળશે. કોના કરતા? A કરતા. હવે B અને D બાડી. B અને D એટલે બાડી. હા, ખાલી ગમત કરું. B અને D માં કોની બેઝિક સ્ટ્રેન્થ વધારે હશે? સિમ્પલ. અહીંયા જો મોટા કદનો આલ્કાઇલ સમૂહ છે, આના જેવું બંધારણ થયું. માટે અહીંયા આપણને કઈ ઇફેક્ટ જોવા મળશે? SIR બને એટલે નાઇટ્રોજન સમતલની બહાર નીકળી જાય, સહેલાઈથી ઇલેક્ટ્રોનનું દાન આપે, માટે B થશે. અને લાસ્ટમાં આવશે તો વિચારવાનું જ નહીં, D થશે. ઓકે. તો આ રીતે આપણે સંયોજનોની બેઝિક સ્ટ્રેન્થ નક્કી કરી શકીએ છીએ. ઓકે. તો હવે આપણે આગળ વધીએ બીજા ઉદાહરણો. તો બીજી એક્સરસાઇઝની અંદર તમે શાંતિથી જુઓ તો NH2 NHC ડબલ બોન્ડ OCS3, જેમાં A અને B ની બેઝિક સ્ટ્રેન્થ નક્કી કરો. કોની બેઝિક સ્ટ્રેન્થ વધારે હશે? જો પહેલું તો એક ખાસ તમને અગત્યની સૂચના કે એક્ઝામની અંદર ક્યારેય નાઇટ્રોજન ઉપર લોન પેર, ઓક્સિજન ઉપર લોન પેર, ફ્લોરિન ઉપર લોન પેર દર્શાવવામાં આવતા નથી. એ તમારે અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું, તમારે સમજવાનું કે નાઇટ્રોજન ઉપર લોન પેર હોઈ શકે કે ના હોઈ શકે. અહીંયા તો હું કહી દઉં છું કે નાઇટ્રોજન ઉપર કેટલા લોન પેર છે? 2. અહીંયા પણ કેટલા લોન પેર? 2. ઓકે. તો A અને B માં કોની બેઝિક સ્ટ્રેન્થ વધારે હશે?
તો તમારે બધું જ વિચારી લેવાનું કે આમાં સંસ્પંદન શક્ય છે કે નહીં, કોણ સંસ્પંદન કરી શકશે. તો સંસ્પંદનની આપણી જે સિસ્ટમો 6 લખાઈ એ યાદ કરવાની. એમાં કહ્યું હતું કે લોન પેર સિગ્મા પાઈ હોય તો ત્યાં સંસ્પંદન બની શકે. તો તમે જુઓ A અને Bમાં બીનો નાઇટ્રોજન લોન પેર સિગ્મા પાઈ છે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા નાખી દે તો આ ઇલેક્ટ્રોન બહાર નીકળે અને એનાઇન બનાવે અને ઋણ આયન બને તો બીની બેઝિક સ્ટ્રેન્થ શું થાય? ઘટી જાય. આમાં રેઝોનન્સ થતો નથી માટે અહીંયા બેઝિક સ્ટ્રેન્થ જોઈએ તો A ગ્રેટર ધેન B છે. A ગ્રેટર ધેન B છે. સેમ એ જ કન્ડિશન અહીંયા પણ A ગ્રેટર ધેન B થશે. શું થશે? A ગ્રેટર ધેન B. હવે આપણે હાઇડ્રોક્સી એનિલિનની વાત કરીએ તો ઓર્થો હાઇડ્રોક્સી એનિલિન, મેટા હાઇડ્રોક્સી એનિલિન, પેરા હાઇડ્રોક્સી એનિલિન અને એનિલિન. તો તમે જાણો છો ઓક્સિજન ઉપર લોન પેર હોય બેટા. એક તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે માટે ઇલેક્ટ્રોનની પોતાની તરફ આકર્ષે કે ના આકર્ષે? આકર્ષે એટલે માઇનસ આ ઇફેક્ટ બતાવે. પણ અંદર લોન પેર દાખલ કરી શકે છે માટે તે પ્લસ આઈ ઇફેક્ટ પણ બતાવે. અરે પ્લસ એમ સોરી બરાબર. તો અહીંયા આપણે વ્યવસ્થિત લખીએ નીચે. તો અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા આપણને પ્લસ એમ ગ્રેટર ધેન માઇનસ આઈ ઇફેક્ટ જોવા મળે. સાથે સાથે OH સમૂહ NH2 ની નજીક છે એટલે ત્યાં SiP પણ જોવા મળે. શું જોવા મળે? SiP. હવે SiP આવી ગયું એટલે ગયો, એની બેઝિક સ્ટ્રેન્થ ઘટાડી દીધી. ઓકે, અહીંયા આપણને માઇનસ આઈ ઇફેક્ટ મળશે. અહીંયા આપણને M પ્લસ ગ્રેટર ધેન માઇનસ આઈ, આની અંદર આપણને કોઈ જ ઇફેક્ટ જોવા મળતી નથી. અહીંયા પ્લસ એમ ઇફેક્ટ મોટી છે એટલે પ્લસ એમ હોય તો આ ઇલેક્ટ્રોન અંદર દાખલ કરે એટલે અહીંયાથી રેઝોનન્સ સ્ટાર્ટ થાય અને એ રેઝોનન્સ સ્ટાર્ટ થાય એટલે આ ઇલેક્ટ્રોન ક્યાં પહોંચે? નાઇટ્રોજન ઉપર. માટે બેઝિક પ્રબળતાની વાત કરીશું તો બેટા બેઝિક પ્રબળતા સૌથી હાઈએસ્ટ નંબર 3, પછી નંબર 4, પછી આવશે નંબર 2 અને લાસ્ટમાં નંબર 1 આવશે. ઓકે, ચલો ડાયએમાઇન બરાબર. તો અહીંયા બેન્ઝીન ડાયએમાઇનમાં ઓર્થો, મેટા અને પેરા સેમ ફિનોલની જેમ જ. કેમ? નાઇટ્રોજન ઉપર લોન પેર છે, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ માટે માઇનસ આઈ ઇફેક્ટ બંધના ઇલેક્ટ્રોનને આ રીતે આકર્ષી શકે. પણ એનું લોન પેર હોવાથી તે ઇલેક્ટ્રોન સિસ્ટમમાં દાખલ કરી શકે છે અને સિસ્ટમમાં ઇલેક્ટ્રોન દાખલ કરે એટલે આપણને પ્લસ એમ ઇફેક્ટ મળે, સાથે સાથે SiP પણ થાય. શું થાય? SiP. અહીંયા તો માત્ર માઇનસ આઈ ઇફેક્ટ જ થશે. કેમ? મેટા ઉપર નેવર રેઝોનન્સ થતું નથી, ત્યાં માત્ર પ્લસ એમ અને માઇનસ આઈ જ હોય. અહીંયા આપણને પ્લસ એમ અને માઇનસ આઈ, પ્લસ એમ ગ્રેટર ધેન હોય. માટે બેઝિક પ્રબળતાનો ક્રમ ઉપર મુજબ જ થશે. તો બેઝિક પ્રબળતાનો ક્રમ 3 ગ્રેટર ધેન 4 ગ્રેટર ધેન 2 ગ્રેટર ધેન 1 થશે. ઓકે, તો આ હતા એનિલિનના સંયોજનો. નાઇટ્રોજન ધરાવતા બીજા ઘણા સંયોજનો છે જેની અંદર પિરિડીન એટલે C5H5N. તો પિરિડીનનું સ્ટ્રક્ચર બેન્ઝીનના જેવું જ છે, પણ તમે ધ્યાનથી જુઓ તો પિરિડીનની અંદર લોન પેર નાઇટ્રોજન ઉપર છે અને તે વલયની બહાર છે. વલયની શું છે? બહારની તરફ. હવે સપોઝ કોઈ એસિડ એના નજીક આવે તો નાઇટ્રોજન તેનું લોન પેર તરત જ H ને દાન આપી દે અને H ઇલેક્ટ્રોન મેળવી લે અને બંધ દ્વારા જોડાઈ નાઇટ્રોજનને શું બનાવે? પોઝિટિવ બનાવશે. હવે નાઇટ્રોજન પોઝિટિવ ના રહે એટલે નાઇટ્રોજન શું કરે? આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લે, માટે આ ખૂણો પોઝિટિવ બની જાય.
હવે આ પોઝિટિવ ખૂણો છે એ પાછો એની મૂળ સ્થિતિ મેળવવા માટે આ ઇલેક્ટ્રોનને ખેંચે, માટે ચોથા નંબરનું સ્થાન પોઝિટિવ બને. ચોથા નંબરનો કાર્બન ફરીથી આ ઇલેક્ટ્રોનને આકર્ષી લે તો છઠ્ઠા નંબરના સ્થાન ઉપર આપણને પોઝિટિવ ચાર્જ મળે. તો જેમ એસિડિક સ્ટ્રેન્થની અંદર કહ્યું હતું કે ઋણ આયનની સ્ટેબિલિટી વધુ તેમ તેની એસિડિક સ્ટ્રેન્થ વધુ, તે જ રીતે પિરિડીનમાં રેઝોનન્સની અંદર ધન આયન હોય છે અને ધન વીજભારિત રેઝોનન્સની સ્થાયીતા વધારે હોય તો તેની બેઝ તરીકેની પ્રબળતા એનિલિન કરતા પણ વધી જાય છે. કોના કરતા? એનિલિન કરતા પણ વધી જાય છે. તો આના અગત્યના મુદ્દા, તો પિરિડીનની અંદર નાઇટ્રોજન sp2 સંકરણ ધરાવે છે. નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તે સ્થાનીકૃત છે, માટે તે રેઝોનન્સમાં તેને ભાગ નથી લીધો, જેથી તે સહેલાઈથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી શકે છે. અને અહીં પિરિડીનના સંસ્પંદન બંધારણ ધન વીજભારને લીધે તે વધુ સ્થાયી હોય છે. પિરિડીનના સંસ્પંદન બંધારણ ધન વીજભારિત હોવાને લીધે તે વધુ સ્થાયી હોય છે, માટે તેની બેઝિક સ્ટ્રેન્થ ખૂબ જ વધુ હોય છે. આ જ પ્રમાણે નાઇટ્રોજન યુક્ત બીજું સંયોજન છે પાયરોલ. પાયરોલ એ પણ મેં શીખવાડ્યું કે પાયરોલ એ એરોમેટિક છે. કેમ? કારણ કે દરેક પરમાણુ એટમ sp2 સંકરણ ધરાવે છે, બીજું ચક્રીય પણ છે, બરાબર, અને સમતલીય પણ છે, તથા હકલના નિયમનું પાલન પણ કરે છે. હકલના નિયમનું શું કરે? પાલન. તો હકલનો નિયમ શું હતો? 4n+2 પાઈ ઇલેક્ટ્રોન કેટલા? તો લોન પેનને પણ આપણે પાઈ ઇલેક્ટ્રોન ગણીએ છીએ, કારણ કે પાયરોલનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં છે? વલયમાં છે. તે પણ મેં સમજાવ્યું હતું. તો 2 4 6, તો 2 4 6 કરીએ તો n ની કિંમત આપણને 1 મળે. n પૂર્ણાંક સંખ્યા માટે આ એરોમેટિક છે. આ શું છે? એરોમેટિક છે. હવે જ્યારે આ પાયરોલ ઉપર કોઈ એસિડ એટેક કરે તો પાયરોલ તેનું આ લોન પેર H+ ને આપી દે, અને H+ જ્યારે જોડાય ત્યારે હવે તેનો એરોમેટિક ગુણધર્મ નષ્ટ થાય અને તે બની જશે એન્ટી એરોમેટિક. શું બની જશે? એન્ટી એરોમેટિક. અને એન્ટી એરોમેટિક બનવાથી તેની બેઝ તરીકેની સ્ટ્રેન્થ ઓછી થઈ જાય. માટે આપણે જોઈએ તો પાયરોલમાં નાઇટ્રોજન ઉપરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે sp કક્ષકમાં છે. કેમ? કારણ કે આનું સંકરણ sp2 છે. તો લોન પેર ક્યાં હોય? તો પીની નાઇટ્રોજનની એક p કક્ષકમાં હોય. હવે જ્યારે H+ ઇલેક્ટ્રોન યુગ્મ H+ ને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે ત્યારે એન્ટી એરોમેટિક બનવાને લીધે તેની બેઝ તરીકેની પ્રબળતા ઘટી જાય છે. તો એનિલિન, પિરિડીન અને પાયરોલ, એનિલિન, પિરિડીન અને પાયરોલ ત્રણેયની બેઝિક પ્રબળતાની વાત કરીએ તો બેઝિક પ્રબળતા સૌથી વધુ કોની હોય? તો જેનો નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાનીકૃત હોય તે. માટે પિરિડીન ગ્રેટર ધેન નંબર 1 ગ્રેટર ધેન નંબર 3. ઓકે, તો અહીંયા આપણે બેઝિક સ્ટ્રેન્થ કમ્પ્લીટ કરી. તો આજનું લેક્ચર આપણે શોર્ટ લેક્ચર રાખીએ છીએ. કેમ? કારણ કે નેક્સ્ટ લેક્ચરની અંદર મારે કાર્બિન લેવાનું છે અને એ કાર્બિન એક જ લેક્ચરમાં કમ્પ્લીટ કરી દઈશ. કાર્બિન કયા કયા સંયોજનમાંથી મળી શકે, ક્યાંથી મળી શકે તે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. એટલે આજનું લેક્ચર આપણે શોર્ટ લેક્ચર રાખ્યું છે. ઓકે.